સૂકા મેવા બદામ સૌથી વધુ ખાવામાં આવતી વસ્તુ છે. બદામને પોષણ પાવરફુલ ઔષધમાં પણ કહેવામાં આવે છે, જેમાંથી તે ઉપયોગમાં મસાલાને બનાવી લઈને યાદશક્તિને વધારવા માટે થાય છે. પરંતુ મોટાભાગના લોકોને આ બદામ રાત્રે પલાળી સવારે તેની છાલ કાઢીને ખાતા હોય છે, જે છાલમાં ફેંકી દેતા હોય છે. અને પણ શું ક્યારે વિચાર્યું છે કે પલાળેલ બદામ છે સોલીને ખાવી જોઈએ કે નહીં, કે તેમજ બદામ પલાળી પણ ખાવી જોઈએ કે નહીં? આજે તમારે આવી જાણીએ કે બદામ ખાવાની માટે પદ્ધતિ શું બેસ્ટ છે. ભરપૂર ન્યુટ્રિશન અને કેવા બદામમાં પોષક તત્વો હોય કે બદામ પ્રોટીનમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, થાઇન, ફેટી એસિડ, આયર્ન, ઝિંક, વિટામિન, મિનરલ્સમાં હોય છે. જ્યારે છાલ બદામની જેમાંથી એન્ટીઓક્સિડન્ટમાં વિટામિન અને ફાઇબરમાંથી જે ખાસ કરીને વાળ અને ત્વચાના પોષણમાં એવા ફક્ત બદામ જ નિહાળે હોય છે, તેમાંથી છાલ પણ ખૂબ જ ફાયદાકારક છે. બદામ પલાળીને ખાવાથી જોઈએ કે નહીં, કે આપણે ઘણીવાર વડીલોને કહેતા સાંભળીએ છીએ કે બદામ પલાળીને ખાવા જોઈએ કે નહીં, આમ કરવાથી તેમનું પોષક વધે છે. પરંતુ સાચું નથી. મામલે યુનિટીસ કહેવું છે કે બદામમાં પલાળીને ફેટી એસિડની માત્રામાં ઘણી ફેટી એસિડમાં એન્ટી અને કેન્સરમાં જેવી વિરોધી ગુણોત્તર અને જે એવા પલાળી બદામમાં ખાવો કે રહેલા ફેટી એસિડમાં માત્ર ઘટી જાય છે. બદામની છાલ પણ ફાયદાકારક છે. આ ઉપરાંત ઘણા લોકોને બદામમાં ખાવાની છાલમાં જે કાઢી નાખતા હોય છે, જેમાંથી ખોટી રીતે માત્રામાં જે બદામ કરીને નહીં, પણ બદામની છાલ પણ પોષક તત્વોની ભરપૂર હોય છે.